વાત ગુજરાતના હવામાનને લઈને આ સમયે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આકાશમાં વાદળો છે, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને હવે સવાલ માત્ર એટલો નથી કે આજે ક્યાં વરસાદ પડશે। સવાલ એ છે કે આગામી કલાકોમાં અને આગામી દિવસોમાં વરસાદનું જોર કયા વિસ્તારોમાં વધી શકે છે। અમદાવાદથી લઈને સુરત સુધી, અમરેલીથી લઈને રાજકોટ સુધી અને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે। એટલે જો તમે ગુજરાતના કોઈ પણ શહેર કે ગામમાં રહો છો તો આજનો આ સંપૂર્ણ હવામાન અહેવાલ અંત સુધી સાંભળજો, કારણ કે વચ્ચે આપણે વાત કરીશું એવા વિસ્તારોની જ્યાં વરસાદને લઈને ખાસ સાવચેતી રાખવાની જરૂર પડી શકે છે અને અંતમાં જણાવીશું કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનનો ટ્રેન્ડ કેવો રહી શકે છે। સૌથી પહેલા વાત કરીએ અમદાવાદની, કારણ કે અમદાવાદના હવામાનમાં પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। દિવસ દરમિયાન વાતાવરણમાં અચાનક ફેરફાર થાય અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા રહે છે। અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યારે ટૂંકા સમયમાં વરસાદનું જોર વધે છે ત્યારે રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યા, ટ્રાફિક ધીમો પડવો અને નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। એટલે અમદાવાદના લોકો માટે આજની સૌથી મહત્વની સલાહ એ છે કે જો ભારે વરસાદ શરૂ થાય તો બિનજરૂરી મુસાફરી ટાળવી અને ખાસ કરીને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી વાહન પસાર કરતી વખતે ખૂબ સાવચેતી રાખવી। પરંતુ મિત્રો અમદાવાદ પછી હવે વાત કરીએ સુરતની, અને સુરત માટે પણ આજનું હવામાન ખૂબ મહત્વનું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર ઘણી વખત વધુ જોવા મળે છે અને સુરત સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહી શકે છે। સુરતમાં જો થોડા સમયમાં ભારે વરસાદ પડે તો શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને આ ઉપરાંત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। એટલે દક્ષિણ ગુજરાતના લોકો માટે પણ હવામાન પર સતત નજર રાખવી જરૂરી છે। અને હવે મિત્રો અહીંથી આજના સમાચારનો એક એવો ભાગ શરૂ થાય છે જેને સૌરાષ્ટ્રના લોકો ખાસ ધ્યાનથી સાંભળે, કારણ કે વાત છે અમરેલીની। અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળના ઝાપટા જોવા મળી શકે છે। ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ હવામાનમાં એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે વરસાદનું પ્રમાણ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી। એક ગામમાં ભારે વરસાદ હોય અને નજીકના ગામમાં માત્ર ઝાપટું પડે તેવું પણ બની શકે છે। હવે મિત્રો અહીં એક મહત્વની વાત, જો તમે ખેડૂત છો તો આ ભાગ ખાસ સાંભળજો। ચોમાસામાં વરસાદ ખેડૂતો માટે આશા લઈને આવે છે। પાક માટે પાણી જરૂરી છે, પરંતુ પાણીનું પ્રમાણ પણ એટલું જ મહત્વનું છે। જો ખેતરમાં સતત પાણી ભરાઈ રહે તો પાકને નુકસાન થઈ શકે છે। એટલે જે વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા અંગે સાવચેતી રાખવી જરૂરી છે। ખાસ કરીને નીચાણવાળા ખેતરોમાં પાણી લાંબા સમય સુધી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું। હવે ચાલો ઉત્તર ગુજરાત તરફ નજર કરીએ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદી ઝાપટા પડી શકે છે। વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા હોય ત્યારે લોકો માટે સૌથી મહત્વની બાબત છે સુરક્ષા। વીજળીના ચમકારા અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનમાં ઉભા રહેવું નહીં, વૃક્ષ નીચે આશરો લેવો નહીં અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત મકાનની અંદર રહેવું। મિત્રો હવે એક સવાલ કે શું આ વરસાદ માત્ર શહેરો પૂરતો જ રહેશે? જવાબ છે ના। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। વરસાદનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે બદલાઈ શકે છે, પરંતુ ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે સાવચેતી દરેક માટે જરૂરી છે। અને હવે મિત્રો આગળ જે વાત આવી રહી છે તે ખાસ કરીને નદી નાળા નજીક રહેતા લોકો માટે મહત્વની છે। જ્યારે વરસાદનું જોર વધે છે ત્યારે નદી નાળામાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે। શરૂઆતમાં પાણી સામાન્ય દેખાય, પરંતુ ઉપરવાસમાં વરસાદ પડ્યા બાદ થોડા સમય પછી પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે। એટલે નદી કે નાળા પાર કરવાનો પ્રયાસ ક્યારેય ન કરવો। ખાસ કરીને વાહન લઈને પાણીમાંથી પસાર થવું જોખમી બની શકે છે। અને હવે ફરી વાત કરીએ સુરત અને દક્ષિણ ગુજરાતની। સુરત ઉપરાંત ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં જો વરસાદનું જોર વધે તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સ્થાનિક નદીઓ અને નદી નાળાઓમાં પાણીનું સ્તર પણ વધી શકે છે। એટલે વરસાદી દિવસોમાં સ્થાનિક તંત્રની સૂચનાઓનું ગંભીરતાથી ધ્યાનમાં લેવી। અને મિત્રો હવે એક મહત્વનો મુદ્દો, વરસાદ સાથે પવનની સ્થિતિ પણ કેટલીક જગ્યાએ જોવા મળી શકે છે। જો પવનની ઝડપ વધે તો ઝાડની ડાળીઓ તૂટવી, નબળા બાંધકામને નુકસાન થવું અને રસ્તા પર અવરોધ ઉભો થવા જેવી પરિસ્થિતિ બની શકે છે। એટલે
ભારે વરસાદ અને પવન દરમિયાન શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવું વધુ સલામત છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની. અમરેલી સહિત ભાવનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને મોરબી તરફ પણ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આ વરસાદ ખૂબ મહત્વનો છે, પરંતુ અહીં પણ ફરી એકવાર કહીશું કે સારો વરસાદ અને અતિશય વરસાદ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. પાકને જરૂરિયાત મુજબ પાણી મળે તો ફાયદો થાય, પરંતુ ખેતરમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે મિત્રો અહીંથી આગળની વાત વધુ મહત્વની છે, કારણ કે આપણે વાત કરીશું આગામી દિવસોની. હાલના હવામાન સંકેતો પ્રમાણે ગુજરાતમાં વરસાદી માહોલ તરત જ સંપૂર્ણપણે દૂર થવાનો નથી. આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતા છે. એટલે જે લોકો વિચારી રહ્યા છે કે એકાદ દિવસ વરસાદ પડ્યા પછી વાતાવરણ એકદમ સાફ થઈ જશે, તેમના માટે હવામાનની નવી અપડેટ પર નજર રાખવી જરૂરી છે. ગુજરાતમાં ચોમાસા દરમિયાન ઘણી વખત એવું જોવા મળે છે કે સવારે સૂર્ય દેખાય અને બપોર પછી અચાનક વાદળો ઘેરાઈ જાય, ત્યારબાદ થોડા સમયમાં જ ભારે વરસાદ શરૂ થઈ જાય. એટલે માત્ર સવારે આકાશ સાફ હોય તે પરથી આખા દિવસના હવામાનનો અંદાજ લગાવવો યોગ્ય નથી. ખાસ કરીને મુસાફરી કરતા લોકો માટે આ વાત ખૂબ મહત્વની છે. અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ બની શકે છે. સવારે વાતાવરણ સામાન્ય હોય અને પછી બપોર કે સાંજ તરફ વરસાદી ઝાપટા શરૂ થઈ શકે છે. એટલે બહાર નીકળતા પહેલા હવામાનની સ્થિતિ જોવી જરૂરી છે. જો વરસાદનું જોર વધે તો અંડરપાસ અને નીચાણવાળા રસ્તાઓથી દૂર રહેવું. સુરતમાં પણ વરસાદ દરમિયાન રસ્તાઓની સ્થિતિ બદલાઈ શકે છે. પાણી ભરાયેલા રસ્તા પર વાહન ચલાવતી વખતે ઝડપ ઓછી રાખવી. બાઇક ચાલકો ખાસ સાવચેત રહે, કારણ કે પાણીની નીચે રસ્તામાં ખાડો હોય તો અકસ્માત થઈ શકે છે. અને અમરેલીમાં જો વરસાદી ગતિવિધિ વધે તો ગામડાના વિસ્તારોમાં નદી, નાળા અને રસ્તાઓની સ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. ખેડૂતો માટે વરસાદ ફાયદાકારક બની શકે છે, પરંતુ પાણી ભરાવાની સ્થિતિથી પાકને નુકસાન ન થાય તે માટે યોગ્ય નિકાલ જરૂરી છે. હવે મિત્રો ગુજરાતના દરિયાકાંઠા તરફ પણ નજર કરીએ. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલની સાથે પવનની સ્થિતિ પણ બદલાઈ શકે છે. માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોએ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. દરિયામાં જવાની પરિસ્થિતિ અંગે કોઈ ચેતવણી આપવામાં આવે તો તેને અવગણવી નહીં. મિત્રો એક વાત ખાસ કે હવામાન વિભાગની આગાહી કોઈ ચોક્કસ ગામમાં ચોક્કસ સમયે કેટલો વરસાદ પડશે તેની ગેરંટી નથી આપતું. આગાહી મોટા વિસ્તાર માટે હોય છે અને વરસાદનું વાસ્તવિક પ્રમાણ સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે. એટલે જો કોઈ જિલ્લામાં વરસાદની આગાહી હોય તો તેનો અર્થ એ નથી કે જિલ્લાના દરેક ગામમાં ભારે વરસાદ પડશે. આ વાત સમજવી ખૂબ જરૂરી છે. હવે ફરી એકવાર ઉત્તર ગુજરાત તરફ આવીએ. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા તરફ વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. ખેતીવાડી લગતા વિસ્તારોમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ જો સતત વરસાદ પડે તો પાણીના નિકાલની વ્યવસ્થા જરૂરી બની શકે છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. શહેરોમાં વરસાદનો સીધો પ્રભાવ ટ્રાફિક અને રોજિંદા જીવન પર પડે છે. એટલે ઓફિસ જતા લોકો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો માટે સમયનું આયોજન મહત્વનું બની શકે છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, ખેડા, પંચમહાલ અને દાહોદ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ગાજવીજ સાથે વરસાદ પડે ત્યારે ખુલ્લા વિસ્તારમાં ન રહેવું, વીજળીના થાંભલા અને ખુલ્લા વાયરથી દૂર રહેવું. હવે મિત્રો ફરી એકવાર સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. જો વરસાદનું જોર વધે તો કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર પણ પાણી ભરાઈ શકે છે અને ગામડાના વિસ્તારોમાં કાચા રસ્તાઓ પર મુસાફરી કરતી વખતે ખાસ સાવચેતી રાખવી. અને હવે સૌથી મહત્વની વાત, આગામી 48 કલાક દરમિયાન હવામાન પર ખાસ નજર રાખવાની જરૂર છે, કારણ કે વરસાદી માહોલમાં નાની સિસ્ટમ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધારી શકે છે. નવી આગાહી પ્રમાણે સ્થિતિમાં ફેરફાર શક્ય છે. એટલે જૂની આગાહી કરતા નવીનતમ સત્તાવાર અપડેટને વધુ મહત્વ આપવું. મિત્રો વરસાદ આવે ત્યારે આપણે ઘણી વખત માત્ર વરસાદ કેટલો પડ્યો તેની ચર્ચા કરીએ છીએ, પરંતુ વરસાદ સાથે શું અસર થઈ છે તેની ચર્ચા પણ એટલી જ જરૂરી છે. વીજળી, પવન, પાણી ભરાવું, નદી નાળામાં પાણી વધવું અને ટ્રાફિક જેવી બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમે ઘરની બહાર હોવ અને અચાનક ભારે વરસાદ શરૂ થાય તો કોઈ સુરક્ષિત સ્થળે રોકાઈ જવું. વરસાદ થોડો ઓછો થાય પછી જ આગળ વધવું. ઝડપથી ઘરે પહોંચવાના પ્રયાસમાં પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવું યોગ્ય નથી. ખાસ કરીને બાળકોને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં રમવા ન દેવા. નદી, તળાવ કે નાળા પાસે જવાનું ટાળવું, કારણ કે પાણીનું સ્તર અચાનક વધી શકે છે. હવે મિત્રો ખેડૂતો માટે ફરી એક નાની પરંતુ મહત્વની વાત કરી દઉં. જો તમારા ખેતરમાં ભારે વરસાદની શક્યતા હોય તો પાણીના નિકાલ માટેના રસ્તા ખુલ્લા છે કે નહીં તે પણ તપાસી લેજો.
પશુઓ માટે સુરક્ષિત વ્યવસ્થા રાખો અને વીજળીના સાધનો સાથે વરસાદી પાણીનો સંપર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. હવે મિત્રો આપણે આ સમાચારના અંતિમ ભાગ તરફ આવીએ છીએ. તો અંતિમ ભાગમાં આપણે જે વાત કરવાના છીએ તેમાંથી સૌથી મહત્વની બાબતો ફરી એકવાર આપણે યાદ કરી લઈએ. અમદાવાદમાં વરસાદી ઝાપટા અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી ગતિવિધિ યથાવત રહેશે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે. મિત્રો તમે અહીં સુધી આ સમાચાર સાંભળ્યા છે તો એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતનું હવામાન હાલમાં સંપૂર્ણપણે સ્થિર નથી. વરસાદી માહોલ ચાલુ છે અને આગામી દિવસોમાં પણ ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ જોવા મળી શકે છે. એટલે સાવચેતી રાખવી સૌથી મહત્વની છે. અમદાવાદના લોકો વરસાદ દરમિયાન સાવધાન રહેજો. સુરતના લોકો પાણી ભરાતા વિસ્તારોમાં સાવચેતી રાખજો. અમરેલી અને સૌરાષ્ટ્રના લોકો નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર નજર રાખજો. ખેડૂતો ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ રહે તેનું ધ્યાન રાખજો અને ગુજરાતના દરેક નાગરિકની એક જ સલાહ કે વરસાદી માહોલમાં બેદરકારી ન દાખવશો, કારણ કે ચોમાસું ક્યારેક માત્ર થોડા સમયના વરસાદથી આખી સ્થિતિ બદલી શકે છે. આજના ગુજરાતના હવામાન સમાચાર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે જોઈશું અલગ અલગ રાજ્યોના સમાચારો અથવા કોઈ એક વિસ્તારની માહિતી આપણે નહીં તપાસીએ, પરંતુ અલગ અલગ વિસ્તારમાં અને ગુજરાતના દરેક ખૂણામાં રહેતા તમામ દર્શકો છે એમના માટે આજે એક મહત્વના અને અતિ મહત્વના સમાચારની મિત્રો વાત કરી દઉં તો તમે અત્યારે ડિસ્પ્લે પર જે મેપ જોઈ રહ્યા છો તેમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ શું છે અને અમદાવાદ અને સુરતની અંદર 31 તારીખ અને 1 તારીખના રોજ શાળા કોલેજો અને આંગણવાડીમાં રજા આપી દેવામાં આવી છે અને ખાસ બીએનએસ ની કલમ લગાડીને રજા રાખવાની વાત કરી દેવામાં આવી છે. કેમ કે મિત્રો આજે રજા રાખવાની બાબતમાં જે BNS ની કલમ નાખી અને જે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એટલા માટે કેમ કે અમુક ખાનગી શાળા કોલેજો અને ટ્યુશન ક્લાસીસો આ જે એક સૂચના છે તેમનું પાલન નથી કરતા, તેમના માટે આ સૂચના નાખવામાં આવી છે. મિત્રો અત્યારે હાલ ડિસ્પ્લે પર તમને હું બતાવી રહી છું કે આ સિસ્ટમ કેટલી ભયંકર છે અને કેટલી ઝડપી અને કેટલા ઝડપની પવન, કેટલા કિલોમીટરના પવનની સાથે આ સિસ્ટમ આગળ વધી રહી છે. તો તેની વાત કરીએ તો મિત્રો સુરત છે, ઇન્દોર છે અને એમાં ખાસ કરીને રાજકોટ, અમરેલી, સુરત અને અમદાવાદ અને સાથે સાથે વડોદરા, આ જે વિસ્તારોના મેં તમને નામ જણાવ્યા તમામ વિસ્તારોમાં આ જે સિસ્ટમ જે છે આજે મંડરાઈ અને બેઠી છે. એટલા માટે સુરતમાં અને અમદાવાદમાં આ બંને શહેરોમાં રજા જે છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ખાસ તમને હજી એક વાત જણાવી દઉં કે નીચાણવાળા વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારી તૈયારીમાં રહેજો. થોડું પણ પાણી ભરાય તો મિત્રો ત્યાંથી સલામત સ્થળે ખસી જજો અને તમારી જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ખાસ કરીને તમારું ઓળખપત્ર તમારી સાથે રાખજો. કેમ કે વાતાવરણ મિત્રો ગમે ત્યારે પલટી મારી શકે છે અને બગડી શકે છે. એટલા માટે મિત્રો હવે હું તમને ઉત્તર ગુજરાતની થોડી વાત કરી દઉં તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ શકે છે. જો કે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વાદળો સક્રિય થઈ શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. હું અમરેલી જિલ્લામાંથી આ વિડીયો બનાવી રહી છું તો અમારા અમરેલી જિલ્લામાં બપોર પછી 3 વાગ્યાથી લઈ અને અત્યાર સુધીમાં ગરમી નો માહોલ અત્યારે સર્જાયેલો હતો અને ધીમી ધારે વરસાદ પણ શરૂ હતો અને અંધારપટ જેવું વાતાવરણ અત્યારે અમારા અમરેલી જિલ્લામાં છે. તો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો ખાસ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને તમારા જિલ્લામાં શું વાતાવરણ છે, તડકો છે, વાદળછાયું વાતાવરણ છે કે વરસાદ છે. જે રીતે મેં તમને માહિતી આપી રહી એ જ રીતે તમે પણ કમેન્ટ બોક્સમાં તમારા વિસ્તારની માહિતી આપી શકો છો, જેનાથી લાખો દર્શક મિત્રો જે છે તેમના માટે લાઈવ અપડેટ સમાચાર, લાઈવ અપડેટ અને લાઈવ હવામાન સમાચાર બની શકે છે. મિત્રો કચ્છ જિલ્લામાં પણ હવામાન બદલાતું રહે તેવી શક્યતા છે. કેટલાક વિસ્તારમાં તેજ પવન ફૂંકાઈ શકે છે જ્યારે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. મિત્રો ખેડૂત મિત્રો માટે આજની સૌથી મહત્વની સલાહ એ છે કે જો તમારા વિસ્તારમાં વાદળો ઘેરાતા દેખાય તો ખેતીના કામનું આયોજન તે મુજબ કરો અને સ્થાનિક હવામાન વિભાગની તાજી આગાહી પર નજર રાખો. મુસાફરી કરતા લોકોએ પણ વરસાદ શરૂ થાય તો સાવચેતીપૂર્વક વાહન ચલાવવું અને રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખવી. તો હવે ચાલો જિલ્લાવાર હવામાનની વિગતવાર માહિતી પર નજર કરીએ. મિત્રો નોંધનીય બાબત એ છે કે હવામાનમાં સ્થાનિક સ્તરે ફેરફાર થઈ શકે છે, તેથી તમારા વિસ્તારની સત્તાવાર આગાહીને પણ ધ્યાનમાં રાખો. મિત્રો આપણે વડોદરા, આણંદ, ખેડા અને છોટાઉદેપુર તરફ પણ દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણની વચ્ચે તડકો જોવા મળી શકે છે. સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા બની શકે છે. હવે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો મિત્રો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભેજનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. વાદળો સક્રિય થાય તો કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો સાવચેતી
રાખવી। મિત્રો તમને જણાવી દઉં કે રેડ એલર્ટમાં જે વિસ્તારો આવે છે એ તમામ વિસ્તારોને એક સલાહ છે કે મિત્રો જે કાંઈ આપણને હવામાન વિભાગ અને સત્તાવાર માહિતી આપણને આપે છે, જે કાંઈ નિયમો આપે છે, જે કાંઈ આપણને સલાહ આપે છે તેનું પાલન કરવું, કેમ કે જો પાલન નહીં કરીએ તો મિત્રો તેમાં લોસ તો આપણો જ જવાનો છે। એટલા માટે હવામાનની જે અપડેટ પળે પળની આપણને આપતા રહે છે હવામાન વિભાગ તરફથી, તે અપડેટને ધ્યાનમાં લઈ અને આપણા કામકાજનું આયોજન કરવું। મિત્રો અત્યારે ડિસ્પ્લે પર જે સિસ્ટમ જે છે એ કહેવાય કે બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ બની છે અને સીધી મહારાષ્ટ્રમાં સિસ્ટમ આવે છે। મહારાષ્ટ્ર પરથી ધીમે ધીમે 3 થી 4 દિવસ આ સિસ્ટમ જે છે અમદાવાદ અને સુરત ઉપર આપતા, મતલબ કે આપણા ગુજરાત ઉપર આ સિસ્ટમને હાવી થતા 3 થી 4 દિવસનો સમય લાગ્યો હતો। મિત્રો હવે આ સિસ્ટમ ધીમે ધીમે કઈ રીતે આગળ વધી છે તે પણ તમને ડિસ્પ્લે પર દેખાય છે અને જે અત્યારે ગોળ રાઉન્ડ ડિસ્પ્લે પર થઈ રહ્યા છે, આ સિસ્ટમ આખી તમને જે બતાય છે, જે ગુલાબી કલરનો અંદરનો ભાગ છે એમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ અલગ અલગ એલર્ટો આપી દેવામાં આવ્યા છે। રેડ એલર્ટમાં આવતા વિસ્તારો પણ તમને મિત્રો આગળ મેં જણાવ્યા અને તમારો વિસ્તાર કયા એલર્ટ નીચે આવે છે એ પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો, જેનાથી લાખો દર્શક મિત્રો છે તમારી જે આ માહિતી દ્વારા લાઈવ અપડેટ મેળવી શકશે। તો મિત્રો આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો એ જણાવજો અને આ વિડીયો તમે કયા વિસ્તારથી જોઈ રહ્યા છો એ જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં। અને અમે જે આ તમને માહિતી આપી અલગ અલગ વેધર મોડેલના આધારે, અલગ અલગ ન્યૂઝપેપરોના આધારે અને અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી લઈને આપવામાં આવી છે। એટલે અમારા દ્વારા કોઈ માહિતી અમારી રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી। એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને આ તમામ આગાહીને તમે સાચી માનજો। એટલા માટે મિત્રો હવે આપણે આ સમાચારને પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચાર સાથે। એ પહેલા મિત્રો કહી દઉં કે શાળા કોલેજોમાં 31 અને 1 તારીખ દરમિયાન રજા રાખવામાં આવી છે। આ 2 દિવસ દરમિયાન મિત્રો રજા રહેશે, એટલે સંપૂર્ણપણે તમારા પરિવાર સાથે તમે એન્જોય કરજો, પરંતુ વગર કારણના ઘરની બહાર ન નીકળતા, કેમ કે આ સિસ્ટમ એટલી ભયંકર છે કે તેની વાત ન પૂછો। વાવાઝોડા સાથે આ સિસ્ટમ આવવાની છે અને કેટલા કિલોમીટર પવનની ગતિ સાથે આવવાની છે એની વાત આપણે આવતા વિડીયોમાં કરીશું। મિત્રો અત્યારે તમને ડિસ્પ્લે પર જે સિસ્ટમ દેખાઈ રહી છે, જ્યાં એરો હું મારું છું, આ તમામ સિસ્ટમ કેટલી મોટી આ સિસ્ટમ છે એ પણ તમે જોઈ શકો છો। આ સિસ્ટમનો જે કાંઈ ભાગ છે અને સિસ્ટમની જે કાંઈ ઝડપ છે એ ઝડપ મિત્રો વાવાઝોડા સાથે આ સિસ્ટમ ત્રાટકવાની છે। ખાસ કરીને અમદાવાદ, સુરત અને અમરેલી આ 3 વિસ્તારોમાં ખાસ કરીને રેડ એલર્ટ વધારે આપી દેવામાં આવ્યું છે, કેમ કે આ જે વિસ્તારો તમને મેં જણાવ્યા એ વિસ્તારોમાં ક્યારે અચાનક વરસાદ ખાબકી પડે એનું કોઈ નક્કી નથી। અને મિત્રો આ અમરેલી જિલ્લામાં ગરમીની વાત ન જવા દો, એટલી ગરમી થઈ રહી છે, એટલે એવું લાગી રહ્યું છે કે વરસાદ સંપૂર્ણપણે કહેવાય કે પૂરજોશથી આવવાનો છે। તો મિત્રો ખાસ તમને જે સલાહ અને સૂચના આપી તે મુજબ તે સલાહ અને સૂચનાનું પાલન કરજો। તો ચાલો ફરી મળીશું આવા જ તાજા નવા હવામાન સમાચાર સાથે। ત્યાં સુધી સુરક્ષિત રહો, સાવચેત રહો અને તમારા પરિવારનું ધ્યાન રાખો। જય હિન્દ, જય ભારત।